સુરેન્દ્રનગરના લીંબડીના બળોલ ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। આ બંને બાળકો તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા। આ દરમિયાન બાળકો ઊંડા પાણીમાં જતા ડૂબી ગયા હતા। બીજી તરફ આ બનાવના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામમાં ગુરુવારે બે બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। બાળકો તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા। આ દરમિયાન ઘટના બની હતી, જે પછી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। જે પછી સુરેન્દ્રનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં બંને બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।